હવે જુઓ થોડુંક આમ આજ સમજાણ વાંગણ ઘોડે ટીંગાવા અહીંયા આવીશો આગે જાઉં હું શું કરું. હેલો ફ્રેન્ડ્સ ને અમે લોકો આજે જીમમાં આવ્યા છીએ. બા પણ મારી સાથે આવેલા છે ને હાલો હવે અમે લોકો આપણે સ્ટાર્ટ કરી દેવી. એ બા આવો જલ્દી કે ગયા બા નો થતું એટલું આ ન લેતી હોતો એટલું બધું વજન વાળું. આજ ને આજ જ બોડી બનાવી નાખી છે. આજ ને આજ? હા આજ વર્ષનો આજ પહેલો દિવસ છે એટલે આજ ને આજ જ. આ એટલું બધું વજન વાળું ન લેવાય. હા હાલો કરો તમે કરાવવા લાગો. લે ઉપર હાલો આજ તમને બોડી બનાવી નાખીશ તમારી હોતા. એટલું બધું વજન વાળું ન લેવાય. અને તમારી બોડી બનાવવાની છે બા. તમારે છે ને હવે રોજ મારા ભેગું છે ને જીમમાં આવવાનું છે બોડી બનાવવા. કેમ કે છે ને બા આજકાલના હિરોઈનો હોતો છે ને 50ની ઉંમરે 30ની દેખાય 30ની. હાલો તમે મારી હારે હું તમને કસરત કરાવું. એટલે તમે છે ને આટલી ઉંમરે 30ના દેખાવા માંડશો. તમારી બોડી તો કમ્પ્લીટ છે પણ થોડુંક તમે વર્કઆઉટ કરો ને એટલે તમે મસ્ત થઈ જાઓ મસ્ત. હાલો હાલો હાલો. દવનું દળાવે જવું હોય તો તું એમ કહેશો કે રવિવારે રજા હોય ને તો એ દળાઈ આવીશું મારેથી બાસકું ન ઉપડે તો આ વજન કેમ ઉપડે. તમે બધી ઘરની માથાકૂટ કરવા આવ્યા છો હે. અહીંયા હું તમને બોડી બનાવવા લાવી છું અને તમારે અહીંયા બધી મારી માથાકૂટ કરવાની છે એમ ને. નહીં નહીં માથાકૂટ કરવા હું નથી આવી. તો હું તો તને કહું છું. હાલો તમે તમારો વારો આવી ગયો. મારે હાટાને તું કસરત કે. કેમ તમને તમારે નથી બનાવી બોડી. નહીં નહીં મારે નથી બનાવી. તમારે બનાવવાની છે હાલો. આ છે ને એ મારે ભાંગી જાય. કાંઈ નહીં થાય મજબૂત થઈ જાય. હાલો વી આવો. મજબૂત ન થાય હવે હવે તો એ ભાંગી જ જાય. આમ કહીશો તો તાર પગ નથી દુખતા. હાલવાનું કહી તો તું એમ કે રિક્ષા કરી લ્યો હું થાકી જાઉં છું. તમને હું શું કરવા લાવી છું તમને હું હું તારું આ તે હાટું જોવા હાટું થઈને જ આવીશું. તમારે મને વર્કઆઉટ નથી કરવા દેવાનું. નહીં કરવા દેવાનું છે તો પણ આટલો બધો વજન ન ઉપાડે તો પગ દુખે ને. જાઓ ઓલે પણ સાયકલ હાંકો જાઓ. જાઓ સાયકલ હાંકો. આજ સમજાણ વાંગણ ઘોડે ટીંગાવા અહીંયા આવીશો. તમે મોઢું બંધ નહીં કરો હો ઘડીક વાર. આ રેવા દે હાથ ભાંગી જાય કચરા પોતાની બધું મારી માથે આવશે. હું આજ જ બધી કસરત કરી લેવાની છું. આજ જ મારે બોડી બનાવવાની છે. તમને કચરા પોતાની પડી છે મને આની પડી છે મારા શરીર વજન ઘટાડવાની. તમે જાઓ હોકર આપો. સાયકલ થઈ ગઈ. સાયકલ આવી ગઈ તમે હવે મારે સામું જોવો છો. હોકર આપો જાઓ મોજ કરો. તમે જીમ કરો આજ મારી એરે કરો. હવે જુઓ થોડુંક આમ મારું કેમ આમ બધા ઉપર આમ થોડુંક દબાણ છે એમ આમ થોડુંક. હા તું મારા હાથ પગ ભાંગવા લાવીશો. નહીં હું તમને બોડી બનાવવા લાવી છું. ના બાપા હાથ પગ ભાંગી જાય હો મારા. બસ મજા આવે છે ને બા. આ શું કરો છો તમે. આ પ્રેક્ટિસ કરું છું. ઘેરે જઈને મારવી હોય તો આ પ્રેક્ટિસ કાયમ આવે ને મારે. તો હું તમને એટલે લાવી છું. નહીં મારે તો કંઈક કરવું પડે ને શીખવું પડશે ને મારે. તું તારું કામ કરી જા. આ તું થાકતી નથી. હાથ પગ વગરની થઈ જાય. તમે આજ મને વર્કઆઉટ નહીં કરવા દો. હું આજ તમને મારે ભેગા લાવી છું તમને બોડી બનાવવા હાટું પણ નહીં. તમે મારી જ પીન માર્યા રાખો સાહેબ તો હક નથી કરતા મને. હાલ્યો તમે વર્કઆઉટ કરો. ના બાપા તું કઈ
આગે જાઉં હું શું કરું? આટલું બધું વજન ઉપાડાય, હાથ પગ વગર ના થઈ જાય. કાંઈ ન થાય. લ્યો બા, તમારા માટે આમ કરો. બા, હા, મારે તો છે ને હવે રોજ હું જીમમાં આવીશ. ઓછું ખાતી હોય તો આટલો બધો વજન ઉપાડવો હોય એને કરતાં ઓછું ખવાય. ખાઈધે નો કઈ વજન વધે બા, ખાઈધે નો વધે વજન. એમાં જ વધી જાય. આ છે ને આટલો બધો વજન જ ન ઉપાડે. આઈસ તમારે બરાબર જ કસરત કરવાની છે. આઈસ તો અડધો વજન તમારો આઈસ જ ઘટી જાય, અને કાંક તો આઈસ તમે મારે હારે આવ્યા છો એટલે થોડોક વધારે. પણ છે ને એ તો હવે કાંઈ ખબર પડે. કાલે શું ખબર પડે? કાલે હું આવવાની જ છું. એ તો હવે પણ કાલે જ ખબર પડે ને. હું તમને કાલે મારી ભેગા લાવીશ બા, તમારી બોડી બનાવવાની છે. મારે નથી બનાવી, તારે કાંઈ આવવાનું છે. હું જોઉં છું હવે. એ તો તારે જ આવવાનું છે, તારે જ ઘટાડવાનો છે, એટલે તારે જ આવવાનું. હાલો ઝટ સાયકલ કરો, હાલો સાયકલ કરો, હાલો સાયકલ કરો. એ તું કઈ મને નાખવા. આગળ હાલવું પડશે ને તો તને થાક લાગશે, પગ દુખશે, એટલે છે ને આ મૂકી દે ને હાલો ઘેરે. હવે ઘેરે જઈને પછી એક પડશે. હાલો હાલ. હવે કસરત ન કરી, આમાં ઘડીક મારે હાલવું છે અહીંયા. પછી હાલવું પડશે ને તો બહુ હાલ આવશે તને. આજનું તો તમે મારા ભાગનું કામ કરી નાખજો ઘરે. આઈસ થાકી ગઈ હો આઈસ તો. હું તારી સામું જોતી હતી તે તને ન ખબર પડે કે હવે કહેશે કે હાલો ઘેરે જઈએ એમ. હવે હાઈસ હાઈસ કરશો તે પગ દુખે, હાથ દુખે. તો કસરત કરવા જાય થાકી જ જાવી ને. તો પછી ઓછી કરાય ને. તારે પાછું બધું કરી લેવાનું હોય. તને 2 વાડુમાં નાખ્યું હોય ને તો તું હરખી હાલશો. હું છે ને કાલે જીમમાં જવાની છું. એ તો જોઈએ છીએ સવારે ઉઠશો કે નહીં. હું ઉઠી જાય ને જીમમાં જઈને પછી હું કે બા હું તો આ જીમમાં ગઈ હતી, ગ્રીન ટી પીવીશ તમારે? ના ના તું પી લે ગ્રીન ટી. ઉઠ ને, જીમમાં નથી જાવો. હું મને થાકી ગઈ છું, મારા હાથ પગ દુખે સાઈડમાં નથી જાવું જીમમાં. હુવા દ્યો મને. આખું વર્ષના પૈસા ભર્યા અને હવે એક દી જાય ને એક દી નહીં જાય. બેસતા વર્ષ દી પૈસા ભરી દીધા. હે મને હુવા દ્યો, હું થાકી ગઈ છું. હું કાલ જીમમાં જાય હવે. કાલ તો મોટી મોટી વાતો કરતી હતી મારી આંખે ઉઠાય હું જાય. હે આજે હું થાકી ગઈ છું બાપા. તમે તો આવી ગયા મારા માથે, મારું લોહી પીવા. હુવા નથી દેતા. હું થાકી ગઈ છું. પણ તું જ કહેતી હતી ને મારી આંખે ઉઠીને હું જાય. બેસતા વર્ષ નવું વર્ષ બેઠું એટલે મેં પૈસા ભરી દીધા એટલે હું જવાની જ છું. તો ઉઠાડવી પડે. હાલ જા. હું થાકી ગઈ છું બાપા. હું તમને હાથ જોડું, આઈજમાં ન જાઉં. મારા હાથ પગ બહુ દુખે છે. મને તમે હુવા દ્યો આઈજ હવે. પૈસા ભર્યા એને શું કરવું? એ પૈસા લઈને વયો નહીં જાય. હું જાય પાછી જીમમાં. એક હતા થાકી ગયા હોય શું કરવું? તમારે પૈસા ભર્યા છે ને તમારે જવાનું જીમમાં. મારે ભેગું આવવાનું બોડી બને. તમે નથી થાક્યા? આમથી કે મારા હાથ પગ દુખે છે, જીભડી નથી દુખતી.